હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જે રિસેન્ટલી જે એક્ઝામ ગઈ હતી નવેમ્બર 2024, જેમાં કોઈ સ્ટુડન્ટ્સને અગર એટીકેટી આવી હોય અને છોકરાઓ જો તમે રેગ્યુલરની એક્ઝામ પણ અપાવતા હોય છોકરાઓ આ વર્ષે, તો તમારા માટે જે ગયા વર્ષનું પેપર સોલ્યુશન છે તે આપણે લઈ રહ્યા છે. એમાં છોકરાઓ આપણે આજે ક્વેશ્ચન નંબર 2 પર આવ્યા. એના પહેલા છોકરાઓ આપણે ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કર્યો. ઓકે, ચાલો તો છોકરાઓ સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન નંબર 2 જોઈ લો શું લખેલું છે કે એક મોલમાં દરરોજ વેચાતા બે કંપનીના તેલના ડબ્બાના વેચાણની માહિતી તમને આપેલી છે. ઓકે, એટલે એક મોલની અંદર બે જુદી જુદી કંપનીના તેલના ડબ્બા વેચાઈ રહ્યા છે અને છોકરાઓમાં એક્સ કંપની છે અને બીજી વાય કંપની. તમને શું પૂછ્યું છે જો વાંચો. મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે? છોકરાઓ આના જગ્યા પર તમને મધ્યક પણ પૂછી શકે અને મધ્યસ્થ પણ પૂછી શકે. તમને અહીંયા મધ્યસ્થ પૂછ્યું છે. જો એક્ઝામમાં મધ્યક પણ આવી શકે, એટલે ધ્યાનથી વાંચવાનું અને પછી સોલ્વ કરવું. તમારી પાસે બે કંપની છે, એક કંપની એક્સ. તો છોકરાઓ અહીંયા લખશું કંપની એક્સ અને કંપની એક્સ ની જે માહિતી છે એને આપણે એફ તરીકે લઈને શું આપેલું છે 1, 3, 17, પછી 9, 6 અને 4, એટલે આ ટોટલ 40 થશે. કઈ રીતે? જો અહીંયા લખેલું જ છે કે 40 દિવસની માહિતી તમને આપેલી છે. કેટલા દિવસની માહિતી આપેલી છે છોકરાઓ? 40 દિવસ. ઓકે, એટલે 40 દિવસની માહિતી તમારી પાસે છે. ડન. ઓકે, ચાલો તો છોકરાઓ આગળ વધશું. હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો છોકરાઓ મધ્યસ્થ શોધવા માટે તમે શું સૂત્ર યુઝ કરો છો? m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન. ડન. હવે n કેટલા છે? તો બોલે સર 40 ભાગ્યા 2 મું અવલોકન. છોકરાઓ 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 20. નંબર પર છોકરાઓ કયું અવલોકન આવશે? તો તમને કઈ રીતે ખબર પડે? તો તમારે એના માટે સીએફ શોધવો પડે. શું શોધવો પડે? સીએફ. એને આપણે સંચય આવૃત્તિ કહીએ. એકના 1 આવશે, 1 માં 3 ઉમેરીએ તો 4 આવે, 4 માં 17 ઉમેરીએ તો 21 આવે, 21 માં 9 ઉમેરીએ તો 30 થઈ જાય, 30 માં 6 ઉમેરીએ તો 36 થાય ને 36 માં 4 ઉમેરીએ તો 40. હવે છોકરાઓ 20મું અવલોકન તમને પૂછ્યું છે, તો 20મું અવલોકન ક્યાં આવશે? તો છોકરાઓ જો આ જે સંખ્યા છે એમાં 21 સુધીની સંખ્યા આવે છે અને આ જે સંખ્યા છે એમાં 4 સુધીની સંખ્યા આવે છે. એટલે 4 પછીની જે સંખ્યા છે, 4 પછી કયા? 5, 6, 7, 8, 9, 10, એવી રીતે 21 સુધી. એટલે સમજો 5 થી લઈને 21 સુધીની દરેકે દરેક સંખ્યા છે ને એ તમારી આ વર્ગમાં આવે. કયા વર્ગમાં આવે? 10 થી લઈને 13 ના વર્ગ. એટલે તમારી પાસે જે 40 અવલોકન છે ને એ 40 અવલોકનની અંદર મને 20મા નંબરનું અવલોકન જોઈએ. તો એ 20મા નંબરનું જે અવલોકન છે ને એ ક્યાં આવશે છોકરાઓ? આ વર્ગમાં આવશે. બરાબર, કારણ કે આ 4 છે. 4 પછી 5, તો 5 થી લઈને 21 સુધીના દરેકે દરેક અવલોકન છે ને એ આ વર્ગમાં. એટલે હવે છોકરાઓ તમારે અહીંયા લખવાનું મધ્યસ્થ વર્ગ કેટલો છે છોકરાઓ? 10 થી લઈને 13. હવે છોકરાઓ એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ જે વર્ગ તમને અહીંયા જે આપેલા છે એ બધા વર્ગ કયા છે? નિવારક વર્ગ છે કે અનિવારક વર્ગ છે? ધ્યાનથી સમજજો છોકરાઓ. અહીંયા 2 થી 5 છે, પછી 5 થી અહીંયા નથી, 5 થી 9 નથી, અહીંયા 6 થી 9 છે. 5 પછી અહીંયા 6 થી સ્ટાર્ટ થાય છે. એટલે આ દરેકે દરેક જે વર્ગ આપેલા છે એ છોકરાઓ અનિવારક વર્ગ છે. શું છે? અનિવારક. એટલે આ જે વર્ગ છે એ અનિવારક વર્ગ છે, તો આપણે એને નિવારક વર્ગમાં બદલવું પડશે. નિવારક વર્ગ કઈ રીતે બદલાશે નિવારક વર્ગમાં? તો છોકરાઓ જો આ 9 અને 10 છે ને,
આ 9 અને 10 એનું ટોટલ કરો અને ભાગ્યા 2. 9 પ્લસ 10 ભાગ્યા 2 એટલે તમારી પાસે આવશે અહીંયા 9.5 અને આ 13 છે ને, તો છોકરાઓ આ 13 અને 14 નું ટોટલ કરો અને પછી ભાગ્યા 2 કરો એટલે તમારી પાસે આવશે 13.5. બોલો, સમજ પડી છોકરાઓ? આ રીતે તમારે એને નિવારક વર્ગ બદલવા. કોઈ પણ વર્ગ જો અનિવારક હોય તો આ રીતે નિવારક વર્ગમાં બદલી દેવા. હવે છોકરાઓ તમારી પાસે L કેટલા આવશે? તો 9.5 આવશે. C કેટલા આવશે? તો બોલે સર આ બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? 13.5 અને 9.5 એટલે 4 નો ડિફરન્સ. ઓકે, એટલે તમારી પાસે CF અને F ની કિંમત કેટલી? તો આપણો વર્ગ જે સિલેક્ટ થયો ને, આ વર્ગ આપણો સિલેક્ટ થયો, તો આ વર્ગની ઉપર જે આપણી પાસે કિંમત છે એ 4 થઈ ગઈ, બરાબર? આ કિંમત 4 CF માં આવશે અને આની સામે જે કિંમત છે 17 એ તમારી F માં આવશે. હવે છોકરાઓ આટલું સોલ્વ કર્યા પછી તમારે એને સૂત્રમાં મૂકવાનું છે. L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. L કેટલા છે? તો 9.5 પ્લસ n/2 એટલે તમારી પાસે આવ્યા અહીંયા 20 માઇનસ CF કેટલા છે? 4 છે અને F કેટલા છે? 17 ગુણ્યા C કેટલા આવ્યા? 4 હતા ને, 9.5 પ્લસ કરો સોલ્યુશન છોકરા. 20 માંથી 4 જાય, 20 માંથી 4 માઇનસ કરો એટલે 16. 16 ને 4 સાથે ગુણાકાર કરો અને ભાગ્યા 17 કરો. કેટલા આવશે? 3.76. ઓકે, અને ફાઇનલી જો તમે ટોટલ કરો તો 9.5 અને 3.76 13.26 છોકરાઓ જવાબ આવે છે. ઓકે, ડન. હવે છોકરાઓ આ જે પ્રોસેસ આપણે કરી, આ જ સેમ પ્રોસેસ તમારે આમાં કરવાની છે. પરંતુ છોકરાઓ બીજી વખત તમે જ્યારે દાખલો ગણો ત્યારે અહીંયા વાય કંપની છે ને એને તમે અહીંયા લેશો એફ તરીકે. એફ તરીકે શું લેશો? વાય કંપની. 5 9 20 3, 5 9 20 3, 2 અને 1. આ પણ છોકરાઓ 40 જ થશે. એટલે એમાં પણ છોકરાઓ જ્યારે એમ શોધવાનું આવશે તો n ના છેદમાં 2 જ આવશે. મૂ અવલોકન. ઓકે, એટલે તમારી પાસે અહીંયા 40/2 મૂ અવલોકન એટલે તમારે અહીંયા 20 મું અવલોકન આવશે. હવે છોકરાઓ 20 નંબરનું અવલોકન શોધવા માટે તમારે CF શોધવો પડશે. 5 5 માં 9 ઉમેરે તો કેટલા આવે? 13. ઓકે, 5 પ્લસ 9 સોરી 14 થશે. 13 સોરી 14. પછી છોકરાઓ 20 ઉમેરશો એટલે તમારી પાસે 34 આવશે. પછી 3 ઉમેરશો એટલે છોકરાઓ 37 થશે, 39 થશે અને પછી 40 થશે. ઓકે, ડન, કમ્પ્લીટ. હવે છોકરાઓ તમે વિચારી જો કે તમારે 20 મું અવલોકન ક્યાં આવશે? તો આપણે અહીંયા 14 નંબર લખેલા છે એટલે 14 નંબર સુધીના અવલોકન છે ને એ બીજા વર્ગમાં આવે. 14 પછી 15 16 17 એટલે તમને સમજો 14 પછી 15 થી લઈને 34 સુધી, 15 થી લઈને 34 સુધીના જેટલા પણ અવલોકન છે ને એ ત્રીજા વર્ગમાં આવશે. અને આપણે અહીંયા 20 જોઈએ છે એટલે આપણે પાછો આ વર્ગ જ સિલેક્ટ થશે. એક સેકન્ડ, આ વર્ગ જ આપણે પસંદ કરવાનો આવશે. એટલે પાછો અહીંયા લખશું કે મધ્યસ્થ વર્ગ જે આવશે એ કયો આવશે? 10 થી લઈને 13. હવે એમાં છોકરાઓ પાછો તમારે નિવારક વર્ગમાં બદલવો પડશે. નિવારક વર્ગમાં કેવી રીતે બદલાશે તમને ખબર જ છે. 10 અને 9 નું ટોટલ કરવાનું ભાગ્યા 2 એટલે તમારી પાસે આવશે 9.5 અને અહીંયા 13 છે તો 13 અને 14 નું ટોટલ કરશો એટલે 13.5. L કેટલા થશે? 9.5
સી કેટલા થશે તો છોકરાઓ 4. આ બે વચ્ચે જે ડિફરન્સ છે એ આપણા માટે સી થઈ જશે. ઓકે, જેને આપણે શું કહેવાશે? ક્લાસ લંબાઈ, એટલે કે વર્ગ લંબાઈ આપણે એને કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને ક્લાસ લેન્થ કહીએ છીએ. ત્યાર પછી છોકરાઓ સીએફ અને એફ. છોકરાઓ આપણે જે વર્ગનું સિલેક્શન કર્યું એ વર્ગની ઉપર કેટલા હતા? 14. તે આપણા માટે સીએફ થઈ જશે અને એની સામે કેટલા છે? 20. તો આ 20 થઈ જશે. ડન. હવે આવીએ આગળ. તો આગળ જે છે તેમાં છોકરાઓ એમ બરાબર એલ પ્લસ એન ડિવાઈડ બાય 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા સી. કેટલા છે એલ? તો બોલે છે 9.5 છે, તો 9.5 પ્લસ કેટલા આવશે અહીંયા? 20 માઇનસ સીએફ કેટલું છે? તો છોકરાઓ સીએફ છે 14 અને એફ છે 20 ગુણ્યા સી. કેટલા થાય છે સી? તો એ પણ 4 જ છે. એટલે 9.5 પ્લસ બોલો 20 માંથી 14 માઇનસ કરો એટલે 6 આવશે. 6 ને 4 સાથે ગુણાકાર કરો અને ભાગ્યા 20 કરશો એટલે તમારી પાસે આવશે 1.2. એટલે તમે વિચારો અહીંયા 9.5 પ્લસ 1.2 કેટલા આવે છે? 10.7. ઓકે, ડન. જોઈ લો એક. ઓકે, તો હવે છોકરાઓ આપણે અહીંયા શું નિર્ણય લઈ શકીએ? તો કઈ કંપની? તો બોલે સર એક્સ. ઓકે, તે લખશું એક્સ કંપની ડબ્બાનું વેચાણ વધારે છે. ઓકે, એટલે મધ્યસ્થના આધારે જોઈએ તો છોકરાઓ આ કંપની વધારે ડબ્બા વેચે છે, પેલી કંપની ઓછા ડબ્બા વેચે છે. આનો મધ્યસ્થ આવે છે 10.7. ઓકે, ને આનો મધ્યસ્થ કેટલો આવે છે છોકરાઓ? 13.24. ચેક કરો. બરાબર, કઈ ભૂલ નહીં હોવી જોઈએ દાખલા. ડન. જોઈ લો. ઓકે છે એકદમ. ચાલો, તો આપણે આગળના નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધીએ. હા, હવે છોકરાઓ શું લખેલું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી 40 જુદી જુદી કંપનીના શેરની જે દિવસ દરમિયાન ફેરબદલી થયેલી જે કિંમત છે તે નીચે મુજબ છે. તમને શું કીધું છે છોકરાઓ? ધ્યાનથી સમજજો આ બાબતને. એક વર્ગ જે છે એ 2 થી 6 હોય તેવું અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. છોકરાઓ ધ્યાન આપજો, તમારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. ઓકે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ. તો તમારા જે વર્ગ બનશે ને છોકરાઓ, એ વર્ગની અંદર આ એક વર્ગ આવવો જોઈએ. બરાબર, એક વર્ગ પેલો આવવો જોઈએ જે એ લોકોએ બનાવીને તમને ઓલરેડી આપેલો છે. તો છોકરાઓ કઈ રીતે દાખલો કરશું? તો જો સૌથી પહેલા તો છોકરાઓ તમારે દાખલો ગણવામાં મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત શોધવાની. નાનામાં નાની કિંમત કઈ છે? તો છોકરાઓ -11 છે અને મોટામાં મોટા 22 છે. એટલે -11 છે અને અહીંયા 22. ઓકે, એટલે તમે જે વર્ગ બનાવો ને એમાં છોકરાઓ -11 અને 22 છે એ તમારા આવવા જોઈએ. ડન. ચાલો, હવે છોકરાઓ તમને ખબર છે કે દાખલામાં તમને બે વસ્તુ પર ધ્યાન આપવાનું રહેશે. એક તો અનિવારક બનાવવાના છે અને જે વર્ગ આપેલો છે તે વર્ગ. હવે એક વસ્તુ સમજો, અનિવારક વર્ગ આપેલો છે અને તમને એક વર્ગ પણ આપેલો છે. એ વર્ગ તમને 2 થી શું આપેલો છે? 2 થી લઈને 6 સુધી આવી રીતે લખેલું છે. 2 થી લઈને 6 સુધી. હવે છોકરાઓ વિચારો, આપણે જે અનિવારક વર્ગ છે એ કયો આપેલો છે? 2 થી લઈને 6 સુધી. આની વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ. તો અનિવારક વર્ગની વર્ગ લંબાઈનો મતલબ શું થાય કે તમારે આ 2 થી લઈને 6 એમાં 2, 3, 4, 5 અને 6. એટલે સમજો 2, 3, 4, 5, 6 ટોટલ કેટલી સંખ્યા આવે છે? 5. એટલે તમારી જે વર્ગ લંબાઈ છે ને એ છોકરાઓ કેટલી થઈ ગઈ? 5. સમજાયું? 2, 3, 4, 5, 6 અનિવારક વર્ગ છે.
એટલે તમારે અનિવારક વર્ગ જે છે એની વર્ગ લંબાઈ તમારે કઈ રીતે શોધાય? તો 2 પણ સમાવેશ થાય અને 6 પણ સમાવેશ થાય. એટલે 5 ની વર્ગ લંબાઈ છે. એટલે તમારે શું કરવાનું છોકરાઓ? જો એક કામ કરશું, આ 2 છે ને, તો આ 2 માં પેલા 5 ને ઉમેરી દો એટલે કેટલા આવશે? અહીંયા 7. પછી પાછા 5 ઉમેરી દો, કેટલા આવશે? 12. પછી પાછા 5 ઉમેરો, કેટલા આવશે? 17. પાછા 5 ઉમેરો, કેટલા આવશે? 22. હવે અટકી જાઓ, કારણ કે આપણે 22 નો વર્ગ આની 22 સંખ્યા આની અંદર આવી જશે. હવે 7 થી લઈને તમારે કેટલા સુધી? તો 6. 6 માં 5 ઉમેરો, કેટલા આવશે? 6 ને 5 બોલો, કેટલા આવશે? 11. 12 માં તમે 11 માં 5 ઉમેરો પાછા એટલે 16. 16 માં 5 ઉમેરો, કેટલા આવશે? 21. અને 21 માં 5 ઉમેરો, કેટલા આવશે? 26. આ તમારા વર્ગ બની ગયા. જો છો, અને બધા વર્ગ તમારા અનિવારક બનવા જોઈએ. અનિવારક વર્ગ એટલે ખબર છે ને છોકરાઓ? જો તમને સમજાવી દઉં એક વખત. અનિવારક અને એક આવશે નિવારક. હવે અનિવારક અને નિવારકમાં શું ફરક છે જો સમજાવો. જેમ કે નિવારકમાં કેવું હોય? 5 થી 10, તો 10 થી અહીંયા કેટલા હોય? 15. પછી 15 થી અહીંયા 20 હોય, પછી 20 થી 25. આવી રીતે વર્ગ હોય તો એને અનિવારક વર્ગ કહેવાય, નિવારક કહેવાય. અનિવારકમાં શું હોય? જેમ કે અહીંયા 5 થી 9 હોય, પછી અહીંયા 10 થી ચાલુ થાય, 10 થી અહીંયા 14 હોય, 14 આમ. પછી અહીંયા 15 થી ચાલુ, 15 થી કેટલા હોય? તો અહીંયા 15 થી 19 હોય, અને પછી 20, 20 થી 24 હોય એમ. આવી રીતે અનિવારક વર્ગ બને. એટલે આવી રીતે અનિવારક વર્ગ બનાવવાના છે આપણે, બરાબર? બધા વર્ગની અંદર તમે વર્ગ લંબાઈ જોશો તો આમાં પણ વર્ગ લંબાઈ 5 જ છે, ને આની પણ વર્ગ લંબાઈ 5 જ કહેવાય. આ અનિવારક વર્ગ છે ને, આ અનિવારક વર્ગ છે ને આ નિવારક વર્ગ. નિવારક વર્ગમાં શું હોય છે ખબર? તમારી પાસે અહીંયા 5, જો આવી રીતે 5, 6, 7, 8, 9, અહીંયા 9 સુધી જ ગણાય. ખાલી 10 છે ને લખવા પૂરતો લખાય. 10 ખાલી લખવા પૂરતો લખાય, ગણાય નહીં. અગર જો 10 આવે તો એ 10 અહીંયા ગણાય. 10 ખાલી અહીંયા લખવા માટે શું લખીએ છીએ? 10. એવી રીતે અહીંયા જો ગણતરી કરીએ તો 5, 6, 7, 8, 9, અહીંયા જેટલા ગણાય છે ને એટલે સુધી જ લખીએ, બરાબર? આટલો ફરક હોય છે નિવારક અને અનિવારક, બરાબર? એટલે ધ્યાન રાખજો આ રીતે તમારે. ચલો, એટલે આપણી પાસે દાખલામાં અનિવારક વર્ગ બનાવવાના છે, તે આ રીતે બનશે. હવે છોકરાઓ તમારે ઉપર પણ વર્ગ બનાવવાના છે, કારણ કે તમારા ઉપર પણ છોકરાઓ જો જરૂર પડે છે, માઇનસમાં રકમ જાય છે, તો આપણે શું કરશું છોકરાઓ? આ 2 માં 5 માઇનસ કરશું. નીચે પ્લસ કરતા ગયા, હવે ઉપર માઇનસ કરતા જશું, કારણ કે તમને કોઈ વચ્ચેનો વર્ગ આપેલો છે. -5 કેટલા આવશે? અહીંયા -3. -5 કેટલા આવશે? -8. ને -5 કેટલા આવશે? -13. હવે અહીંયા -3 થી, બરાબર, તો કેટલા આવશે? તો હવે આ 6 માં માઇનસ કરતા જાઓ. 6 - 5 કેટલા આવશે? અહીંયા 1. -5 કેટલા આવશે? -4. ને -5 કેટલા આવશે? -9. થઈ ગયું? હવે છોકરાઓ તમારે અહીંયા બનાવવાના છે ટેલી માર્ક, જેને આપણે ટેલી માર્ક કહીએ છીએ, બરાબર? નિશાની. ઓકે, આવૃત્તિ ચિહ્નો. ઓકે, આવૃત્તિ ચિહ્ન આપણે બનાવીએ તો છોકરાઓ જો આપણી પાસે -8 છે, તો -8 અહીંયા છે, જો દેખાય છે? એટલે -8 નું એક ચિહ્ન અહીંયા આપણે આવી રીતે કાપો બનાવશું. આ 3 છે, આ 5 છે ને 7 છે, તો 3 ક્યાં આવશે? 6 થી 2 થી 6 માં આવશે. આ 3, પછી 5 બી અહીંયા જ આવશે, 7 પણ અહીંયા જ આવશે નહીં, 7 અહીંયા નીચે આવશે, જો આ નીચે છે. આવી રીતે તમારે કાપા બનાવવાના છે. જેમ કે અહીંયા 8 છે, તો હવે 8 ક્યાં આવશે છોકરાઓ? 7 થી 11 માં આવશે. પછી -4 ક્યાં આવશે? તો -4 આ રહ્યા, જો -4. -8 થી -4 ની સંખ્યા અહીંયા આવશે 6. તો -6 એટલે -8 થી -4 ની વચ્ચે આવે -6. 6 છોકરાઓ 2 થી 6 માં આવશે. અહીંયા 7, તો છોકરાઓ 7 આ રહ્યા.
જેની વચ્ચે જે સંખ્યા આવે એ તમારે ત્યાં એક કાપો બનાવવાનો. પછી છોકરાઓ 9, તો 9 ક્યાં આવશે? તો 9 તમારી પાસે 7 થી 11 માં આવશે. આ 9, 10, 10 બી ત્યાં જ આવશે. હવે જો છોકરાઓ 4 લાઈન બની જાય ને તો એક લાઈન આવી રીતે ક્રોસ મારવાની. 4 લાઈન બને તો એક લાઈન ક્રોસ મારવાની, એટલે 5 લાઈન નો એક છે ને સેટ બની જાય. 12, આ 12 અહીંયા આવશે. 16, તો આ 16 થઈ ગયા અહીંયા આવશે. -11, તો -11 તો આની વચ્ચે આવશે, એટલે એ -11. 6 માઇનસમાં, તો -6 આની વચ્ચે આવશે, માઇનસ. પછી -5 બી આની વચ્ચે જ આવશે, -5. પછી આ 8 છે, તો 8 ક્યાં આવશે? 7 થી 11 માં. હવે પાછું નવી શરૂઆત કરવાની. 11, તો 11 બી અહીંયા જ આવશે. 13, તો 13 અહીંયા 12 થી 16 માં આવશે. 13, 21, તો 21 આવશે અહીંયા 17 થી 21. 22, તો 22 અહીંયા આવશે છેલ્લેમાં. 16, 12 થી 16 માં. -5, તો -5 આવશે અહીંયા. 0, 0 આવશે -3 થી 1 ની વચ્ચે. 6, આ રહ્યા 6. 9, 7 થી 11 માં. 3 છે, તો 2 થી 6 માં 3 આવશે. તો હવે આ એક ક્રોસ થઈ જશે. 4, તો છોકરાઓ 2 થી 6 માં જ આવશે. 10 છે, તો 10 આવશે 7 થી 11 માં. પછી -3 છે, તો -3 ક્યાં આવશે? -3 આ રહ્યા, તો અહીંયા એક આવશે. 7 છે માઇનસમાં, તો -7 આવશે અહીંયા. -10, તો -10 આવશે આમાં પહેલામાં. -7 છે, તો -7 પાછા આમાં જ આવશે. -11 છે, તો -11 શેમાં આવશે? આની વચ્ચે. 12 છે, તો 12 ક્યાં આવશે? અહીંયા. આ એક લાઈન ક્રોસ થઈ જશે. 12 થી 16. 14 બી આમાં જ આવશે, એટલે અલગથી એક લાઈન બનાવશે. 14, 5, 2, તો છોકરાઓ 5 પણ આમાં આવશે, 2 પણ આમાં આવશે, એટલે 5 અને 2. 0, તો આ 0 ની હજુ એક લાઈન બનશે અહીંયા. અને -2 છે, તો -2 પણ છોકરાઓ આમાં જ આવશે, માઇનસ. ડન. હવે છોકરાઓ તમારે ખાલી આવૃત્તિ અહીંયા લખવાની છે કે આવૃત્તિ કેટલી કેટલી આવશે? અહીંયા 3 ની આવૃત્તિ છે. આ 5 ને 3 કેટલા થઈ ગયા? 8. આ 4, આ 5 ને 3 8 થઈ ગયા. આ 5, આ 4, સોરી 4 ની 5 ને 4 9 થઈ જશે. આ થશે 6, આ થશે 1 અને આ થશે 1. તમારી પાસે ટોટલ 40 જુદી જુદી કંપનીઓની માહિતી છે. આ બધાનો ટોટલ 40 થવું જોઈએ. યસ, આ 40 થાય. થઈ ગયું? તો આ રીતે છોકરાઓ તમારે દાખલો સોલ્વ કરવાનો હતો. ડન. તો આઈ હોપ તમને સમજ પડી હશે. તમારે દરેક વસ્તુની છોકરાઓ જાણકારી હોવી જોઈએ, તો તમને આ પ્રકારના દાખલા સોલ્વ થાય. તમને નિવારક, અનિવારક, વર્ગ લંબાઈ, પછી તમને એ પણ ખબર હોવી જોઈએ કે અનિવારકની વચ્ચે વર્ગ લંબાઈમાં શું ફરક હોય છે. આ બધા કોન્સેપ્ટ તો તમારા ક્લિયર હોય ને તો છોકરાઓ આ પ્રકારના દાખલા તમે સોલ્વ કરી શકો. બરાબર, કે જેમાં વચ્ચેથી વર્ગ આપે, તમને કહેશે વર્ગ બનાવો. હવે આવો જ સેમ દાખલો તમને એમ પૂછી લે અહીંયા અનિવારકના જગ્યાએ કે નિવારક બનાવો. ઓકે, તો પછી કેવી રીતે સોલ્વ થશે? તો પણ છોકરાઓ આ રીતે જ સોલ્વ થશે. બરાબર, પણ પછી નિવારકમાં શું થશે? અહીંયા 2 થી 6 છે, તો પછી અહીંયા 6 જ આવશે. ઓકે, તો આ રીતે. ડન. ચાલો, તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય.